આપણા દેશમાં વર્ષો સુધી એવી માન્યતા રહી કે લશ્કર અને ડિફેન્સ એમાં બેનો હોય જ નહીં, અને એટલા માટે સૈનિક સ્કૂલોની અંદર દીકરીઓને એડમિશન જ નહોતું આપવામાં આવતું. નરેન્દ્રભાઈ મોદીએ વડાપ્રધાન બન્યા પછી સૈનિક સ્કૂલના દરવાજા દેશની દીકરીઓ માટે ખોલવાનો નિર્ણય કર્યો છે. આનાથી આખા દેશની અંદર મહિલાઓમાં એક સંદેશ ગયો, મહિલાઓનો આત્મવિશ્વાસ વધી ગયો છે. 26મી જાન્યુઆરીની પરેડ આપે જોઈએ છે, આખી એ પરેડનું નેતૃત્વ આ દેશની માતૃશક્તિએ કર્યું હતું. એ આપણા સૌ માટે ગૌરવ અને આનંદનો વિષય છે. આંબેડકર જયંતિ છે. ડોક્ટર ભીમરાવ આંબેડકરજીને સ્મરણાંજલિ આપતા મારે યાદ કરવું છે કે આ 370ની કલમ જ્યાં સુધી કાશ્મીરની અંદર રહી ત્યાં સુધી કાશ્મીરની અંદર વસતા એસસી એસટી ના ભાઈઓને કોઈ રિઝર્વેશનનો લાભ આપવામાં આવતો નહોતો. મેં હમણાં એક સભામાં કહ્યું કે કોઈ ભલા શિક્ષક હોય અને ગણિતનો દાખલો વર્ગમાં ભણાવતા હોય અને છોકરાઓને દાખલો ગણવા માટે બોર્ડ ઉપર બોલાવતા હોય અને એમાં સાચો દાખલો ગણી નાખે તો શિક્ષક ઈ દાખલાને બહુ આસ્તેથી ભૂહે, પણ જો ઈ છોકરો ભૂલ કરીને ખોટો દાખલો ગણે બોર્ડની અંદર અને પછી જે ડસ્ટર મારે આમ ખીજાઈને સાહેબ, એમ આપણા અમિતભાઈ શાહે 370મી કલમ ઉપર ડસ્ટર મારી દીધું. અયોધ્યામાં રામલલ્લાને 22મી જાન્યુઆરીએ એમનું મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ થયો. આપણા પાવાગઢની અંદર 500 વર્ષ પહેલા મંદિરને ધ્વસ્ત કરનારાઓએ કરી નાખ્યું હતું, એની ઉપર ધજા નહોતી ચડતી. આપણા પાવાગઢની અંદર આપણી નજરની સામે, અને દરેક નોરતામાં અને આડેદીએ આપણે ગાયા રાખ્યું, માં પાવા તે ગઢથી ઉતર્યા, માં પાવા વાળી રે, માં પરવરિયા ગુજરાત પાવા વાળી રે. આ ગીત આપણે ગાતા રાખતા હતા, પણ માની ઉપર એના શિખર ઉપર ધજા નહોતી ચડતી. મિત્રો, નરેન્દ્રભાઈ મોદીએ એ કામને સંપન્ન કર્યું અને પાવા વાળીની ધજા ચડાવી. દુનિયામાં આપણી શાખ વધી ગઈ સાહેબ. આ કોરોના કાળખંડમાં ચાઇના બદનામ થયું આખી દુનિયામાં કે આ કોરોનાની નર્સરી ત્યાંથી જ આવી છે. એ દુનિયામાં બદનામ થયું. કોરોનાની એના જીવાણુઓ ફેલાવાની એની ઉપર એક આળ ચડી. પાકિસ્તાન બદનામ થયું આતંકવાદીઓની નર્સરી માટે, અને ભારત સુખ્યાત થયું દુનિયાને દવા પહોંચાડવા માટે છે. આવડો મોટો ફેરફાર જે નેતાના વડપણ હેઠળ થયો, અને પછી તો તમે હું બધા સાક્ષી છીએ.